ડેઇલી કરંટ અફેર્સના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 3 અને 4 નવેમ્બર 2025ના કરંટ અફેર્સની। તો જોઈએ, તાજેતરમાં વિશ્વ શાકાહારી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? જેનો જવાબ છે ઓપ્શન બી, 1 નવેમ્બર। દર વર્ષે વિશ્વ શાકાહારી દિવસની ઉજવણી શાકાહારી જીવનશૈલીના મહત્વને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે। નેક્સ્ટ, તાજેતરમાં નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓનો કાર્યભાર કોણે સંભાળ્યો? તો જેનો જવાબ છે ઓપ્શન સી, રાજકુમાર અરોરા। જોઈએ ડિટેલમાં। ભારતીય સંરક્ષણ ખાતા સેવા આઈડીએસના વરિષ્ઠ અધિકારી શ્રી રાજકુમાર અરોરાએ 1 નવેમ્બર 2025ના રોજ નાણાકીય સલાહકાર એટલે કે સંરક્ષણ સેવાઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જે ભારતની સંરક્ષણ પ્રણાલીમાં સૌથી મહત્વપૂર્ણ નાણાકીય પદોમાંનું એક છે। 1990 બેચના આઈડીએસ અધિકારી શ્રી રાજકુમાર અરોરાને સંરક્ષણ સંપાદન, બજેટિંગ, ઓડિટ, નાણાકીય નીતિઓ અને કર્મચારી સંચાલનમાં 3 દાયકાથી વધુનો અનુભવ છે। જોઈએ નિમણૂકને લગતી અન્ય ઘટનાઓ કે સમીર સક્સેનાએ દક્ષિણ નેવલ કમાન્ડના ચીફ ઓફ સ્ટાફ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જ્યારે 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે રજના પ્રકાશ દેસાઈને નિયુક્ત કરવામાં આવ્યા। જોઈએ નેક્સ્ટ, ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સૂર્યકાંતની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા ડેડ સારા મુલેલી બની, જ્યારે ભારતીય વિકેટ કીપર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે શાંતા રંગાસ્વામી। કાર્તિક નારાયણ ગૂગલ ક્લાઉડમાં મુખ્ય ઉત્પાદન અધિકારીના રૂપમાં સામેલ થયા। વિવેક મેનન આયુસીએન સ્પીસીઝ સર્વાઇવલ કમિશનના પ્રથમ એશિયન અધ્યક્ષ બન્યા છે, જ્યારે અક્કાઈ પદ્મશાલી સુપ્રીમ કોર્ટ કમિટીના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય બન્યા છે। નેક્સ્ટ, તાજેતરમાં કોનો યુનેસ્કોના ગેસ્ટ્રોનોમી માટે ક્રિએટિવ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જેનો જવાબ છે ઓપ્શન બી, લખનઉ। યુનેસ્કોના વર્લ્ડ સિટી ડે 31 ઓક્ટોબર પર લખનઉને ગેસ્ટ્રોનોમી માટે ક્રિએટિવ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તાજેતરમાં ફિડે વર્લ્ડ કપ ટ્રોફીનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું છે? જેનો જવાબ છે સી, વિશ્વનાથ આનંદના નામ પરથી। ભારતીય રમતગમત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે। ફિડે ચેસ વર્લ્ડ કપનું નામ ભારતના મહાન ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદના નામ પરથી રાખવામાં આવ્યો છે। આ પ્રતિષ્ઠિત શ્રેણી હવે સત્તાવાર રીતે વિશ્વનાથ આનંદ કપ તરીકે ઓળખાશે। આ સન્માન 5 વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથ આનંદના વિશ્વ ચેસમાં અમૂલ્ય યોગદાનને સમર્પિત કરે છે। નેક્સ્ટ, તાજેતરમાં પુડુચેરીનો મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? જેનો જવાબ છે ઓપ્શન બી, 1 નવેમ્બર। 1 નવેમ્બર 1954ના રોજ પુડુચેરી સત્તાવાર રીતે ભારત સંઘમાં જોડાયું। આ દિવસને યાદરૂપે પુડુચેરી મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1 નવેમ્બરના રોજ। નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્યએ 1 નવેમ્બરના રોજ તેનો સ્થાપના દિવસ ઉજવ્યો? ઓપ્શન છે એ કેરળ, બી કર્ણાટક, સી મધ્યપ્રદેશ। તો જેનો જવાબ છે ઓપ્શન ડી, ઉપરના તમામ। જોઈએ, દર વર્ષે 1 નવેમ્બરના રોજ ભારતમાં 5 રાજ્યોનો સ્થાપના દિવસ ઉજવાય છે, જેમાં છે કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, હરિયાણા અને મધ્યપ્રદેશ। આ ઉજવણી આ રાજ્યોની રચના અને વિકાસની યાદ અપાવે છે। આ પ્રસંગે લોકો તેમની સંસ્કૃતિ, એકતા, પ્રગતિ અને ગૌરવની ઉજવણી કરે છે। ચલો જોઈએ નેક્સ્ટ, તાજેતરમાં ભારતે કયા દેશમાં આઈની એરબેઝ પર તેની કામગીરી સત્તાવાર રીતે સ્થગિત કરી છે? તો જેનો જવાબ છે સી, તાજિકિસ્તાન। તો જોઈએ, તાજિકિસ્તાનની રાજધાની છે દુશાંબે। તાજિકિસ્તાનનું ચલણ છે સોમોની, જ્યારે જેના રાષ્ટ્રપતિ છે ઇમોમાલી રહેમાન। ચલો જોઈએ નેક્સ્ટ, તાજેતરમાં રવિન્દ્ર કોરીશેટ્ટરને કયા રાજ્યના રાજ્યોત્સવ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે? જેનો જવાબ છે એ, કર્ણાટક। ધારવાડના વરિષ્ઠ પુરાતત્વવિદ પ્રોફેસર રવિન્દ્ર કોરીશેટ્ટરને ભારતમાં પુરાતત્વ અને સંશોધનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ
રાજ્ય મહોત્સવ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. 4 દાયકાથી વધુ સમયના તેમના કાર્ય દ્વારા તેમની પુરાતત્વીય અભ્યાસ અને શિક્ષણને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચલો જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષા સંગઠન 2025 એવોર્ડ મળ્યો છે? તો જેનો જવાબ છે એ ચીન. ચલો આ ક્વેશ્ચનની રિલેટેડ અન્ય કરંટ અફેર્સના ક્વેશ્ચન જોઈએ. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારત 85માં ક્રમે રહ્યું છે, જ્યારે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં પ્રથમ રહ્યું છે સિંગાપુર. ભારતનો સાક્ષરતા દર વધીને થયો છે 80.90%, 809.9%. ભારતમાં રામસર સ્થળોની કુલ સંખ્યા વધીને કેટલી થઈ છે? તો 93. 18મું બ્રિક્સ શિખર સંમેલન ભારતમાં પ્રસ્તાવિત છે. જ્યારે જોઈએ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં 2025માં ભારતનું સ્થાન છે 151, જ્યારે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025માં પ્રથમ ક્રમે છે નોર્વે. ચલો જોઈએ નેક્સ્ટ. મેન્યુઅલ ફ્રેડરિકનું તાજેતરમાં 78 વર્ષની વયે અવસાન થયું તે કોણ હતા? તો જેનો જવાબ છે ઓપ્શન બી, હોકી ખેલાડી. પૂર્વ ભારતીય હોકી ગોલકીપર મેન્યુઅલ ફ્રેડરિક, જે કેરળના ભારતના પ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા હતા. જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં કોણે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો જેનો જવાબ છે ઓપ્શન સી, રોહન બોપન્ના. તો ભારતના 2 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોહન બોપન્નાને ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ કરી લેજો IMP. રોહન બોપન્ના કઈ રમત સાથે સંકળાયેલા છે? જેનો જવાબ છે ટેનિસ. નેક્સ્ટ જોઈએ, આપણે ગયા વિડીયોમાં એક ક્વેશ્ચન આપ્યો જેનો તમારે જવાબ કોમેન્ટમાં કરવાનો હતો. કે ક્વેશ્ચન હતું તાજેતરમાં $5 ટ્રિલિયન માર્કેટ વેલ્યુવાળી કંપની કઈ બની છે? તો જેનો જવાબ છે ઓપ્શન બી, એનવીડિયા. ચલો જોઈએ નેક્સ્ટ. આ ક્વેશ્ચન છે જેનો જવાબ તમારે કોમેન્ટમાં બતાવવાનો છે કે તાજેતરમાં કયા રાજ્યની પોલીસે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યો છે? જેનો જવાબ તમારે કોમેન્ટમાં બતાવવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્ર સર્કલમાં શેર કરો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી તરત પહોંચી જાય. થેન્ક યુ.